મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરી ચાલતી હોવાનો આરોપ, વિભાગના જ કેટલાક અધિકારીઓની સંડોવણીનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો દાવો. એબીપી અસ્મિતાની મુહિમની રાજ્ય સરકારે લીધી ગંભીર નોંધ. બપોરે 1 થી 4 વાગ્યા સુધી બાંધકામ પ્રવૃત્તિ બંધ રાખવાની સૂચના. નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ ફરિયાદ કરવા જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. મોવડી ઘંટાકરણના મહાવીર મંદિરનો વિવાદ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ. અરજદારે ચેરિટી કમિશનરમાં પેન્ડિંગ અરજીના તાત્કાલિક નિકાલની કરી માંગ. ટૂંકમાં હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. બોટાદ જિલ્લામાં કપાસના બિયારણની અછત અને કાળાબજારીની ફરિયાદ મુદ્દે વિજિલન્સની તપાસ. એગ્રો સેન્ટરમાં બિયારણના સેમ્પલ લઈ પરીક્ષણમાં મોકલાયા. ઇફકો બાદ નાફેડમાં પણ ગુજરાતના વધુ એક નેતાનો દબદબો. નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ. વાઇસ ચેરમેન પદે પણ ગુજરાતીની નિયુક્તિની શક્યતા. હજુ એક સપ્તાહ સુધી અગન વર્ષાથી રાહતના કોઈ સંકેત નહીં. અમદાવાદમાં હજુ કાલે પણ ગરમીનું રેડ એલર્ટ. આગામી સપ્તાહથી ગરમીમાં આંશિક રાહતની હવામાન વિભાગની આગાહી.